હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। વિવિધ મંત્રો થકી, સ્તોત્ર થકી આપણે વૈદિક ઉપાયો થકી પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય છે અને શિવજીના વિવિધ મંત્રો અને સ્તોત્ર દ્વારા પણ આવું નિવારણ થતું હોય છે અને આજે આપણે એના વિશે જ વાત કરીશું અને એ વિશે આપણે માહિતગાર કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય શ્રદ્ધાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે વિવિધ મંત્રો થકી અને સાથોસાથ સ્તોત્ર થકી તેની વાત તો કરીશું, સાથોસાથ આપના જે તમામ સવાલો છે તેની મૂંઝવણ પણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। તો વિવિધ મંત્ર અને સ્તોત્ર એ શું કોઈ ઉપાય કરવા માટે કેટલા કારગર સાબિત થતા હોય છે? શ્રદ્ધાબેન, આખરે જો શિવજીની વાત કરવામાં આવે તેની સાથે એવા કયા સ્તોત્ર જોડાયેલા છે કે જેને લઈને આખરે સૌથી વધારે આખરે તમામ પ્રશ્નો હોય છે તેનું નિરાકરણ આવતું હોય છે? શિવજી તો ભોળાનાથ છે, એમને તો જો ઓમ નમઃ શિવાય ના મંત્ર જાપ હૃદયથી કરીએ તો પણ એ પ્રસન્ન થાય છે, પરંતુ શિવજીના અલગ અલગ અનેક સ્તોત્ર છે અને દરેકનું મહત્વ મહાત્મ્ય અલગ છે। જેમ કે આપણે શિવ તાંડવ સ્તોત્ર લઈએ તો એ એક શરીરમાં ઉર્જા પેદા કરે છે, તમારા જીવનમાં આવતી અડચણો દૂર કરે છે, આત્મવિશ્વાસમાં વધારો કરે છે। એ જ રીતે આપણે શિવ પંચાક્ષર સ્તોત્ર જોઈએ તો જે 5 અક્ષર છે નમઃ શિવાય, એના પરથી શિવ પંચાક્ષર સ્તોત્ર બનેલું છે। તો એનો આધ્યાત્મમાં જેને આગળ વધવું હોય કે તમારી કુંડલીની તમારા 7 ચક્રોને અલાઇન કરે છે, એ રીતે મહામૃત્યુંજયનો મંત્ર છે તો એ અકાળ મૃત્યુથી તમને બચાવે છે, રોગથી બચાવે છે। કોઈ ભયંકર રોગથી પીડાતા હોય તો પણ મહામૃત્યુંજયના જાપ તમને એમાંથી બહાર નીકાળી શકે છે। એવી રીતે દરેક સ્તોત્રનું અલગ અલગ મહત્વ છે। બિલકુલ, ચાલો હવે લકી કોલર મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉમાબેન જુનાગઢથી પ્રશ્ન પૂછી રહ્યા છે। ઉમાબેન, કોના વિશે સવાલ છે આપનો? મારી ભત્રીજી વિશે ભત્રીજી વિશે જાણવું છે, એની જન્મ તારીખ જણાવો। 20/9/1997। ઓકે, અને જન્મ સમય શું છે? જન્મ સવારે 7 વાગે। અચ્છા, અને જન્મ સ્થાન? જુનાગઢ। ઠીક છે, શું ભત્રીજીનો પ્રશ્ન શું છે? એના લગ્ન ક્યારે થશે ને એને અર્થ વિવાહ કે કુળ વિવાહ કરાવવા પડે એમ છે અને કેટલા સમયમાં થશે? અત્યારે કેનેડા છે, એટલે કેનેડા કામ મળશે કે અહીંયા ઇન્ડિયામાં? ઓકે, પહેલા કઈ વિધિ વિધાન પહેલા કરાવ્યા છે? કુંડળી જોડાવી છે? આ કુંડળી કરાવીશ, કુંભ વિવાહ કે કરાવી ખબર નથી મને। અચ્છા, કરવા જરૂર છે કે નહીં જોવું? ઠીક છે, કુંડલી પ્રમાણે તો આપણે જોઈ લઈએ। અને પાછું લગ્ન કરીને બહાર જવું છે? વાત છે જ કેનેડા છે। અચ્છા, વાત ચાલી રહી છે કેનેડા જવાની? હા, કેનેડા છે, પણ કેનેડામાં જેનું ગોઠવાશે કે પછી ઇન્ડિયા વાળું કોઈ હશે તે કામ? અચ્છા, આપની શું ઈચ્છા છે? કેનેડા મોકલી દેવી ભત્રીજીને? હા, મોકલી એટલે ત્યાં રહેવું છે એટલે ત્યાં જ ગોતવું પડે ને। ઠીક છે, ત્યાં જ છે ત્યાં જ ગોઠવવું છે। ઠીક છે, ચાલો તો તમે અહીંથી છેક ઉપાય લેશો ને પછી કેનેડા ઉપાય પહોંચાડશો, એવું કરશો ને? ના ના, એ 3 વર્ષથી ત્યાં છે। એમ નહીં, અમે ઉપાય કહીશું અહીંથી, પછી તમે ત્યાં કહેશો ને કેનેડામાં કે આવા ઉપાય કરવા પડશે કે નહીં? ચોક્કસ ચોક્કસ કરે એમ જ છે, મારી ભત્રીજી મને ગળાવતી ખાતી। એમ, આટલો બધો વિશ્વાસ? ભત્રીજી મારી ને મારા જેવી જોઈએ। અરે વાહ, તો પછી કેમ તેમણે ત્યાંથી ન ગોત્યું? અત્યાર સુધી નથી શોધ્યું કોઈ? એમાં એવું છે, થોડી જાડી છે ને એટલે થોડુંક આગળ પાછળ થાય, પોતાને જે સ્થિતિ જોતું એ ના મળતું એટલે એમાં આગળ પાછળ થતું હોય। ચાલો આપણે જોઈએ તમારી ભત્રીજીને મનગમતું પાત્ર આખરે ઇન્ડિયામાંથી મળશે કે કેનેડામાંથી મળશે, અને લગ્ન યોગ ક્યારે છે, આ બધી જ વસ્તુ જોઈ લે। અને કોઈ વિધિ વિધાન કરવાની જરૂર છે કે કેમ, શ્રદ્ધાબેન જણાવો। જી, હવે એમની કુંડલી પ્રમાણે અત્યારે ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ છે અને જેના લીધે એમના લગ્ન યોગ શરૂ થઈ ચૂક્યા છે। આ જે 2.5 વર્ષમાં એમના લગ્ન થઈ જશે। વધારે સારા સંજોગો ડિસેમ્બર પછી છે, અત્યારે ભલે પોઝિટિવ સમય છે। અને બીજું કે એમને એવું તમે કહી શકો કે એ જ્યાં રહે છે ત્યાં ઘરના વાયવ્ય ખૂણો કે વાયવ્ય દિશામાં જે રૂમ હોય ત્યાં એ સૂવે, એ રોજ ત્યાં સૂવે। અને બાકી તો અત્યારે પોઝિટિવ સમય ચાલી જ રહ્યો છે લગ્નને। અચ્છા શ્રદ્ધાબેન, છતાં પણ કોઈનું શરીરથી મેદસ્વી હોવું તે પણ શું કુંડલીમાંથી ખ્યાલ આવી શકે કે આ એક કહેવાય નડતરનું કારણ બની શકે અને તેનું પણ શું કોઈ જ્યોતિષીય નિવારણ હોઈ શકે? હા, શરીરની પ્રકૃતિ કુંડલી પરથી ખ્યાલ આવી શકે। જળ તત્વની રાશિ હોય, જળ તત્વનો ગ્રહ હોય કે ગુરુ ગ્રહ જળ તત્વની રાશિમાં હોય અને એ તમારા દેહસ્થાન સાથે ક્યાંક સંકળાયેલો હોય તો એવા બધા સંજોગોમાં શરીરમાં મેદસ્વીપણું લોકોમાં જોવા મળતું હોય છે। પોરબંદરથી હવે વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે। વર્ષાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? હેલો।
હાજી. માતાજી. જય માતાજી વર્ષાબેન. મારા માટે પૂછવાનું. તમારા પોતાના માટે જ પૂછવું છે? હા, મને એમ કહો કેટલા વખતથી અમારો કાર્યક્રમ જુઓ છો? હું તો ઘણો ટાઈમ થયા કેટલી વાર પૂછી લીધું હોય. પૂછી લીધું? છોકરાઓનું બધાયનું પૂછું. અચ્છા, હવે છેક તમારો વારો આ કાઢ્યો તમે. હા હા ઠીક છે, અમારો કાર્યક્રમ કેવો લાગે છે? બહુ સરસ. હે, અને અત્યાર સુધી નિવારણ લીધા, બધા કામ લાગ્યા કે નહીં? જાણવા જેવું મળે, હા. ઉપાય કરવા જેવા મળે. હા, અને અત્યાર સુધી અહીંથી જે જીવનમાં ઉપાય કંઈક સૂચવ્યા છે શીખવા મળે. ફાયદો થયો કે નહીં આપને? હા અત્યાર સુધી જે કહ્યું એનો ફાયદો થયો છે બધાને? હા હા ઠીક છે, તો મને એટલે જ વિશ્વાસ આવ્યો કે તમે હવે તમારા માટે પૂછવા આવ્યા છો. ચલો આપના વિશે જાણી લે. તમારી જન્મ તારીખ જણાવી દો પહેલા. 25/3/58. 25/3/1958. જન્મ સમય શું છે? જન્મ સમયની નથી ખબર. સવાર સાંજ કંઈક તો ખબર હશે? નહીં. તો હવે કેવી રીતે કરશું બોલો? હવે જન્મ સ્થાન કહી દો. જન્મસ્થાન ક્યાં? રાજકોટ. રાજકોટ. ઠીક છે, આપનું વર્ષાબેન નામ છે એટલે વૃષભ રાશિ છે એ અનુસાર જોઈ લઈએ, પ્રશ્ન કુંડલી કે ચંદ્ર કુંડલી અનુસાર. હવે સવાલ કહો વર્ષાબેન, શું સવાલ છે? મારે મકાન વેચવાનું છે હા. અને ગાડી બે વેચવાની છે. વેચાતું ભેગું થતું નથી. તો બધું વેચવા કેમ કાઢ્યું છે? પણ બધું વેચી જ કાઢવું છે? હા, એટલે બહાર જવું. બહાર એટલે ફોરેન જવું છે? નહીં, રાજકોટ. તો રાજકોટમાં જ રહ્યા છો ને રાજકોટમાં જ બીજે જવું છે એવું છે? હા, રાજકોટ જવું છે. પોરબંદર રહી છી. અચ્છા અચ્છા, બધું વેચીને હવે રાજકોટ જવું છે. હા, રાજકોટ જવું. તો કેટલા સમયથી વેચવા કાઢ્યું છે અને શું તકલીફ આવે છે? 3 વર્ષ થયા કાઢ્યું છે. અચ્છા, તકલીફ કઈ નથી આવતી. તો પણ તમે મારો ભાવ વધુ દીકરો કહેતા ગુજરી ગયો ને એટલે ઓલી થઈ ગઈ. અચ્છા, તો ભાવ વધારે પડે છે સામેવાળાને? હા, કે ઓલા આવે જોવા પછી વહી જાય. ઠીક છે, ચલો હવે આપની પ્રશ્ન કુંડલી અનુસાર જ જોઈશું કે આ જે મકાન અને વાહન છે એ ક્યારે વેચાશે અને ક્યારે આપ પોરબંદરથી રાજકોટ જાઓ છો તેનો યોગ બને છે, તે બંને વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. શ્રદ્ધાબેન, શું લાગે છે આ સમસ્યા છે? જો કે જન્મ સમય નથી, પરંતુ તેમના પ્રશ્નને લઈને આખરે જણાવો કે શું યોગ બને છે, શું શક્યતા? આપણે પ્રશ્ન કુંડલીના આધારે જવાબ આપી શકીએ છીએ અને એના આધારે એવું કહી શકાય કે પ્રોપર્ટી રિલેટેડ એમના જે પ્રશ્નો હોય એ બધા લગભગ 2028ના વર્ષમાં સોલ્વ થાય. ત્યાં સુધી એની વાતો, એની પ્રોસિજર ચાલ્યા હજી કરશે. 1.5-2 વર્ષ લાગશે એમ? હા હા, કોઈ ઉપાય 2028નું કરી વર્ષ શકીએ છે. આમાં? ઉપાયમાં દર મંગળવારે ગણપતિની પૂજા કરે, લાલ જાસૂદનું ફૂલ ચડાવે Okay. અને ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરે. હજી 1-1.5 વર્ષનો સમય લાગશે એટલે થોડી ધીરજ રાખો અને ચોક્કસપણે આપને ફાયદો થશે, કારણ કે આપ તો અમારા નિયમિત રીતે દર્શક છો, તો ચોક્કસપણે આપ આ ઉપાય કરજો. ચલો, રાજકોટથી હર્ષદભાઈ જોડાઈ ચૂક્યા છે. હર્ષદભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? બેબીનું પૂછવાનું છે. અચ્છા, બેબીની જન્મ તારીખ જણાવો. કૃષ્ણા પંડ્યા અને 14/3/2000 માં જન્મ છે. બપોરે 12:03 મિનિટે. ઓકે, 14/3/2000ની સાલ. હા. ઓકે, જન્મ સમય શું છે? જન્મ સમય શું છે? જન્મ સમય 12:03 બપોરે. 12:03 બપોરે. 3 મિનિટે. જન્મ સ્થાન? જન્મસ્થાન રાજકોટ. ઠીક છે, હવે બતાવો શું દીકરીની સમસ્યા છે? બસ દીકરીને લગ્ન યોગ ક્યારે છે? પાત્ર હરખું મળવાનું હજી મેળ નથી પડતો હજી. અચ્છા, જોવા કરવાનું ચાલુ છે? અને કાર્તિકી કેવી છે? બસ. અચ્છા, જોવાનું ચાલુ છે બેબી માટે? હા, જોવાનું ચાલુ છે. અચ્છા, તો હું વાંધો હું આવે છે અત્યારે? બસ એનું પાત્ર હરખું આમ અમદાવાદ જોબ કરે છે. અમદાવાદ જોબ કરે છે? હા, અમદાવાદ જોબ કરે. અચ્છા, એટલે નોકરી કરે છે? હા તો જમાય એવો જ ગોતવો પડશે ને, નોકરી કરતો હોય એવો? હા હા હા, એટલે હું એટલે જ પૂછતો હોઉં કે આટલું બધું ડિટેલમાં શું કેમ પૂછું કે આપણું પાત્ર સારું હોય તો આપણે એ પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય ને. તમારે જમાઈની રિક્વાયરમેન્ટ શું છે? બસ ક્યારેક હું આમાં હોય કે નોકરી કરવા ના દેવાનું હોય, હા, એવી રીતના હોય કે ગોત્ર એક હોય, એવી રીતના બધું. અચ્છા, પણ સામેવાળા છોકરાવાળા એમ કહે છે કે ના, અમારે નોકરી નથી કરવા દેવી, તો શું હા, કરશે? એમ હોય છે, એવું બને તો પછી નોકરી તો ન મુકાય ને અત્યારના સમયમાં. નોકરી તો આપણે સામે બહુ સારું મળશે ને એમ કહે તો નહીં મુકાવો? ના 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 નોકરી કરાવી જ છે એમને? હા ઈ શરત હા પાડે તો જ તમારો છોકરો જમાઈ પસંદ કરવાનો. હા હા હા, બસ આવું ક્લિયર કહો ને તો મને થોડી મજા આવે. શું અમે એ પ્રમાણે કુંડલી જોઈએ ને એમ. કુંડલી જોવામાં હવે ખાલી આમ છે ને કુંડલી જ મેચ નથી કરાતી, હવે તો આ બધી રિક્વાયરમેન્ટ મેચ કરવી પડે છે. સાચી વાત હા, ને? ઈ બરાબર. હા, સાચી વાત. ઠીક, ચાલો, તમારી રિક્વાયરમેન્ટ અનુસાર આપને કેવો જમાઈ મળે છે એ આકાશભાઈ જણાવશે. બિલકુલ જણાવી દઈએ. હવે એક તો 100% મનગમતું પાત્ર મળવાના સરસ મજાના યોગ ટૂંક જ સમયમાં બની રહ્યા છે. આજ 2026ની અંદર પાત્ર પસંદ થઈ જશે અને 2027માં લગ્નના પણ બહુ જ સરસ મજાના યોગ બની રહ્યા છે. એના માટે ખાસ કરીને જો કદાચ જો શક્ય હોય તો હું એક બહુ સરસ મજાનો ઉપાય બતાવું છું
જો શક્ય હોય તો બેન પોતે પૂનમના દિવસે ઉપવાસ કરશે અને પૂનમના દિવસે અથવા દર સોમવારે રાત્રે ખાસ કરીને ઠંડુ દૂધ પી અને પછી રાત્રે સૂશે તો પણ એમના માટે બહુ સરસ મજાનો ફાયદો થાય એમ છે. બીજું જો શક્ય હોય તો એમના નજીકની અંદર કોઈ પણ પ્રકારના જેમ કે માન લો કે કોઈ ગુરુને લાગતા વળગતા જેમ કે જલારામ બાપાનું મંદિર થઈ ગયું કે અથવા કદાચ બજરંગદાસ બાપાનું મંદિર થઈ ગયું કે અથવા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થઈ ગયું, આવા કોઈ પણ પ્રકારના જો મંદિરમાં દેવ દર્શન કરવા જાય છે તો પણ એમને બહુ જ પોઝિટિવ ઉર્જા આવશે અને એનાથી પણ ઘણી વખત બહુ સરસ મજાનો ફાયદો થાય એમ છે. કેમ કે જનરલી આવા કુંડલીવાળાને થોડીક ભક્તિની જ ખાલી જરૂર હોય છે. પોતાના રોજિંદા જીવનની અંદર થોડીક ભક્તિનો ઉમેરો કરે ને તો પણ સરસ મજાનું પાત્ર મળે તેવું છે, એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, અમદાવાદથી લકી કોલર કિરણબેન જોડાઈ ચૂક્યા છે. કિરણબેન, કોના વિશે સવાલ છે આપનો? હા હાલો બોલો. હાલો, હાજી કિરણબેન, સંભળાય છે, બોલો બોલો. કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે છે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો છો? અમે ખંભાળિયાથી બોલું છું. એનું જન્મ તારીખ છે 27/5/96. 27/5/1996. હા, હા, જન્મ સમય કયો એમનો? એનો જન્મ છે જામ ખંભાળિયામાં અને સમય છે બપોરે 2 ને 5. બપોરે 2:05. ઓકે, હા, ઠીક છે. હવે કયો, શું છે બાબાની તકલીફ? બાબાના લગ્ન માટે મેરેજ માટે પૂછવું છે. હા, આમ વાતું ઘણી આવે છે પણ એનું કઈ મેળ નથી પડતો. એટલે એને તમારા બાબાને કેવી જોઈ છે બહુ? એમ કે મીડિયમ બધું જોઈ છે. આમ તો થોડી ભણીને જોઈ છે એમ. અચ્છા, વ્યવસ્થિત એમ ઘરમાં આવી એવી આ સંભાળ. મીડિયમ તો મેં પહેલી વાર જાણ્યું. એટલે મીડિયમ એટલે બહુ ભણેલી નહીં, બહુ ગણેલી નહીં, પણ બહુ. મીડિયમ એમ કે ભણેલી એમ આપણા ઘરમાં રહી શકે, કામકાજ ઘરનું કરે એવી. અચ્છા, એટલે ઘરનું કામ કરે એવી જ જોઈએ છે. નોકરી કરે એવી મળશે તો શું કરશો? હા, હે, નોકરી કરે એવી મળે તો ગમશે? હા, ઈ ચાલશે. ઈ નોકરી તો કરાવી છે. આમ ભણેલો હોય તો નોકરી કરાવી. તમને વાંધો નહીં આવે ને પછી ઘરનું કામ નહીં કરે તો? ના ના, ઈ તો બધું પહોંચી જશે. એડજસ્ટ કરી લેશો ને તમે? હા, હાલશે. ઠીક, ચાલો. આપની જે બી અપેક્ષા હતા તો હું જાણવાનો પ્રયત્ન કરતો હતો કે તમે વહુ લાવવા માટે તૈયાર છો, પણ તમે કેટલા તૈયાર છો આ બધી વસ્તુ હેન્ડલ કરવા માટે? નરેશજી, શું લાગે છે એમની કુંડળી જે જોઈને? આ કુંડળીમાં જે હમણાં જે આગામી આ વર્ષ આવી રહ્યું છે એમના માટે પૈસા કમાવા માટેનું સારું વર્ષ છે. પ્રોપર્ટી પણ બની શકે છે એવું પણ એક સારો યોગ દેખાય છે. લગ્નના યોગ માટે થોડો વિલંબ છે, 1-1.5 વર્ષ જેવી રાહ જોવી પડશે. ઉપાય તરીકે રાહુ લગ્નમાં છે, કેતુ સપ્તમ ભાવમાં છે, માટે વાત ઉડી જાય એ બહુ જ સ્વાભાવિક વસ્તુઓ છે. સોનાની અથવા તો ચાંદીની એમને ગળામાં ચેન ધારણ કરવી જોઈએ, ના હોય તો પીળા કલરનો દોરો ગળામાં ધારણ કરવો જોઈએ. સાથે સાથે સપ્તમ ભાવમાં રહેલા કેતુ માટે એમને એક શ્રીફળ અને એક મુઠ્ઠી બદામ મંદિરમાં મૂકી આવવું જોઈએ. સાથે સાથે સફેદ અને કાળા તલ સાથે દૂધ સાથે શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ, જેથી કરીને એમનું સપ્તમ ભાવનો જે કેતુ રહેલો છે એનો પણ ઉપાય થઈ જશે અને લગ્નના જે યોગોમાં વિલંબ છે એ વહેલા થઈ જશે. પોરબંદરથી વર્ષાબેન હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. વર્ષાબેન, કોના વિશે સવાલ છે આપનો? હેલો, હાજી વર્ષાબેન, કોનો વિશે સવાલ છે? બાબા માટે. અચ્છા, બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ જણાવો? 22/4/2010. 22/4/2010. અને જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 5:30. ઓકે, અને જન્મસ્થાન? પોરબંદર. ઓકે, સારું, બે જણાવો. ભાઈ બેન ટ્વિન્સ છે. હે, બે ભાઈ બેન છે ને ટ્વિન્સ છે. ટ્વિન્સ છે તો બંનેની જન્મ તારીખ આ જ હશે, એક સરખી? હા હા. ઠીક છે. હવે જણાવો, બે વિશે પૂછવું છે કે ખાલી બાબા વિશે પૂછવું છે? એટલે બે વિશે. શું છે બેનો સવાલ? બેનો સવાલ એમ છે કે ભણવામાં ધ્યાન આપતા નથી અને એમ? ઘરમાં કોઈનું માનતા નથી. કોઈ તમારું નથી માનતા? નહીં, કોઈનું નહીં. ને આ ટ્વિન્સ હોય તો એન પપ્પા નથી, સમજા. બંને ટ્વિન્સમાં ઘણી વાર એવું જોતા હોય છે કે એક સરખું જ કરતા, તો માનવામાં ન માનવામાં બે સરખું જ નથી માનતા? નહીં, બે એક સર 12માં છે ને એક 10માં. ઓલી ફેલ થઈ, સમજા, છોકરી. અચ્છા, ફેલ થયા એટલે પાછળ રહી ગયા છે. હા, ઈ પાછળ રહી ગઈ. ઓલો 12માં છે. તો ડારો કેમ નથી રાખતા તમે? ડારો નહીં રાખ્યો હોય? મારો તો રાખી હતી પણ કોઈ માનતા નથી. મારો ક્યારે મારો ખરા તેમને? હા, સાવેણી લઉં. હા, પોરબંદરમાં ને સૌરાષ્ટ્રમાં જેવું છે, માતાજીઓ તરત સાવરણી લઈને પણ ફટકારી તો દે જ. તોય નથી માનતા. તો સીધી ના હાલે, નહીં તો હાલે નહીં આવે. બોલે થવું ન ગમે. એનું ભવિષ્ય કેવું છે મને એમ થાય કે આ ભણશે કે નહીં. અચ્છા, તમારે શું ઈચ્છા છે? બંનેને શું બનાવવા છે? હું એની દાદી થાવ છું, સમજા. અચ્છા, દાદી થાવ છો? હા, દાદીનું તો માનવું જોઈએ. છોકરાઓ દાદીનું તો માને આમ તો. નથી માનતા. અચ્છા, પાછા તમારે ઘરમાં પુરુષ કોઈ રહ્યું નહીં. અચ્છા, તમારે બેને શું પપ્પા બનાવવા ગુજરી છે બા? ગયા છે અને મારા ઘરવાળા ગુજરી ગયા. અચ્છા, અચ્છા, તો તમારે બંનેને શું બનાવવા છે?
હવે જી બને એ કંઈક ભણે તો કંઈક બને, ભણ્યા વગર તો શું બને? ના, એ વાત તમારી એકદમ સાચી છે અને આ વસ્તુ થોડી ચિંતા કરાવે એ પણ સ્વાભાવિક છે. ટેન્શન માથે ઠીક છે, પણ અમારો કાર્યક્રમ કેટલા વખતથી જોવો છો તમે બા? હું તો ઘણા ટાઈમ થી આવે ને ત્યારથી જોઉં. મેં એક બે વખત તો પૂછી લીધું છે, એક હે, આ ગયેલું મેં કીધું હારે પૂછું. અચ્છા. ના, ભલે બંનેનું આપણે કહેશું, જન્મ તારીખ સરખી છે. એની ભણતર છે કે નહીં અને ભવિષ્ય કેવું છે એવું. ઠીક છે બા, જરા ચિંતા ના કરો. આજે તમારો કોલ લાગી ગયો છે, આટલી સરસ આપણે વાત થઈ છે. તો શ્રદ્ધાબેન આપણી સાથે બેઠા જ છે અને બંનેનું એમણે જોઈ લીધું છે. જણાવશે કે ભણવા માટે આખરે શું યોગ છે અને સારું ભણે તેના માટે આખરે શું ઉપાય કરી શકાય એ પણ આપણે બતાવજો કઈક. હા, ઉપાય બી ઈ નો બતાવશે. કરે તો અમે કરીએ એમ. હાજી, હા. ના, તમે બી કરજો અને એમના માટે હશે તો એમના માટે પણ આપણે કહીશું. અને છોકરાઓ હજી તો છે, નાના છે પણ ભણશે. થોડા એનામાં થોડી મેચ્યોરિટી આવે, ભણવા બેસે, કોઈનું માને, એના માટે શું કરી શકાય શ્રદ્ધાબેન જણાવશે. ઠીક છે? હવે આપણા બંને જે ટ્વિન્સ છે, અમુક અમુક ઘટનાઓ સરખી બનતી હોય ટ્વિન્સના કેસમાં, અમુક અમુક અલગ અલગ બનતી હોય છે. એવું બની શકે છે કારણ કે એ લોકોના નવમાંશ બદલી જાય, ભલે સમય થોડો નજીકનો જ હોય, એવું બનતું હોય છે. હવે આમના કેસમાં જોઈએ તો ભણવામાં સામાન્ય રહેશે બંને, આગળ પણ બહુ ઉચ્ચ અભ્યાસ નહીં કરે એવા સંજોગો છે, પરંતુ ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી કે એમનું ભવિષ્ય ખૂબ સારું છે. આગળ જતાં એમની પ્રોફેશનલ લાઈફમાં કે આગળ જે કંઈ પણ કરશે એમાં ખૂબ આગળ આવશે. નોકરી ધંધો કરશે શું લાગે છે? આગળ જતાં પોતાનું કોઈ પણ પ્રોફેશન કે વ્યવસાય કરી શકે એવા પૂરા સંજોગો છે અને એમાં ખૂબ સારી રીતે આગળ આવશે. ચિંતા કરવા જેવું નથી ને? બિલકુલ નથી. ભણશે નહીં એટલે ધીરે ધીરે જેટલું એમની કેપેસિટી પ્રમાણે ભણે એટલું ભણાવો, પણ આગળ જતાં એમની જે ઈચ્છા હોય એ પ્રમાણે કારકિર્દીમાં જશે અને સારી રીતે આગળ આવશે. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. ભણવામાં હા, ઉપાયમાં ગણપતિનું જે સ્તોત્ર છે, પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ, એ સ્તોત્ર એમને નિયમિત કરાવો, એ એમને અભ્યાસમાં મદદરૂપ થશે. અને એક સરસ્વતી સ્તોત્ર છે જે 100% એમને જ્યાં નબળા પડતા હોય અભ્યાસમાં ત્યાં એમને કદાચ થોડું બળ મળશે. આ બાળકોએ કરવાનું છે કે એનાથી દાદી કરી શકે? ના, બાળકોએ જ કરવાનું. એ પોતે કરશે તો જ એમનામાં એ ઉર્જા આવશે. એટલે એ પોતે ગણપતિ અને સરસ્વતીને લઈને આ મંત્ર કરે અને દાદીમાં ફક્ત એમનું ધ્યાન રાખે તો પણ આખરે આ કામ મોરલ સપોર્ટ આપજો એમને કે તો એ ભલે ઓછા માર્કે પણ પાર પડી જશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. આનંદભાઈ જોડાયા છે સુરતથી. આનંદભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારી બે છોકરી માટે. અચ્છા, જન્મ તારીખ જણાવો છોકરીની. 20/6/2001. 20/6/2001. અને જન્મ સમય શું છે? 16:10. 16:10 એટલે સાંજે 4:10. હા, સાંજે 4:10. અને જન્મસ્થાન કયું છે બેબીનું? સુરત જ. સુરત. ઠીક છે, જણાવો શું સવાલ છે? એના લગ્ન ક્યારે થશે? 25 વર્ષ થયા છે હવે. અચ્છા, ઓકે. આપ અત્યારે શોધખોળ ચાલુ છે? હા. ઓકે, તો તકલીફ શું આવી રહી છે હાલ? એ કઈ ચાંડાલ યોગ છે ને કઈ મંગળ છે એવું બધા કહે છે. હવે તો અચ્છા, કુંડળીમાં આટલું જોડાયું છે પહેલા તો કઈ ઉપાય ન કરી આપે? ના, એ કરવાનું છે, બાકી છે. અચ્છા, કેટલા સમય પહેલા આ કુંડળી જોડાવી હતી તમે? હમણાં જ 6 મહિના થયા. ઓહો, 6 મહિના થઈ ગયા, હજી ઉપાય નથી કર્યા આપે? ના ના. તો અમે આજે ઉપાય કરશું, ક્યારે કરશો ઉપાય? તરત કરશો કે 6 મહિના બીજા કાઢશો? ના 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 ના, હમણાં કરી જ દેવાનું હોય ને. થઈ જશે પછી. અચ્છા આનંદભાઈ, મને એમ કહો તો આ કાર્યક્રમ કેટલા વખતથી જોવો છો તમે? 8 મહિનાથી જોઉં છું. અચ્છા, જો હજી તો અમારા 8 મહિના નથી થયા કાર્યક્રમને, પણ વાંધો નહીં, તમે જોયા છે અમારા કાર્યક્રમ અને એમ લાગે છે કે નિવારણ થશે, પણ નિવારણ આપીએ તો ચોક્કસપણે જલ્દી કરજો તો જલ્દી પરિણામ મળશે. બરાબર છે? હા હા, વાંધો. ઠીક છે. આખરે આનંદભાઈનો આ જે સવાલ છે એમની દીકરી માટેનો, આકાશભાઈ શું લાગે છે કે કુંડલીના જે યોગ છે એ પ્રમાણે એમને શું ઉપાય કરવાના રહેશે? બિલકુલ જણાવી દઈએ. હવે એક તો એમના માટે છે ને એક સરસ મજાનો આ ઓલમોસ્ટ ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર સુધીમાં અથવા ઓક્ટોબર સુધી એમના માટે બહુ સારો એવો એક ટેમ્પરરી બહુ સરસ મજાનો જમ્પ વાગે એવો સારું પાત્ર મળે એવા યોગ એક બની રહ્યા છે. અને એના માટે કદાચ હું માનું છું ત્યાં સુધી કદાચ બહુ મોટા પ્રયત્ન નહીં પણ કરે તો પણ ચાલશે, પણ ખાસ કરીને છે ને એમના કુંડલીની અંદર લાગતા વળગતા જે કંઈ પણ દોષ કુંડલીમાં બતાવેલા છે એ 100% એનું નિવારણ કરજો. અને એવું જરૂરી નથી
તમને જે બ્રાહ્મણ પ્રત્યે શ્રદ્ધા હોય એ બ્રાહ્મણ જોડે આ પૂજા વિધિ 100% કરાવજો. એનું કારણ છે કુંડલીની અંદર શનિ દોષ છે, પછી એવા ઘણા બધા દોષ જે કંઈ પણ તમને પણ ખ્યાલ જ હશે. તો એવા તમામ પ્રકારના દોષ નિવારણ આપણે કરાવશું તો એનાથી સારું પાત્ર મળવાના ચાન્સીસ વધી જશે. બીજા નંબર ઉપર એમના જે યોગ જે છે, અત્યારે તો પાત્ર પસંદ કરવા માટેના સરસ યોગ શરૂ થવાના છે. ઓલમોસ્ટ એક મહિના પછી જ શરૂ થઈ રહ્યા છે અને લગ્નના યોગ છે 2027માં બતાવી રહ્યા છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પણ ખાસ કરીને જો શક્ય હોય તો 100% એક ગુરુ મંત્રના જો જપ જાતે જો આ દીકરી કરશે તો પણ વધારે સારો એમને ફાયદો થશે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના રોજના 756 વખત મંત્ર જાપ કરાવડાવજો. આવી બધા ઉપાય કરવાથી ભગવાનની દયા થાય એવું છે. પણ પેલું ડૉક્ટર છે ને દવા લખી આપે ને આપને, પણ એ ચિઠ્ઠી ખીચામાં રાખીને ખાલી ફરે રાખો તો આપણને તાવ ઉતરે નહીં. એ દવા આપણે ત્યાં આગળ મેડિકલ સ્ટોરમાં જઈ લઈ અને ટાઈમે ગળીએ તો જ આપણને એનો અસર થાય ને તો જ તાવ મટે. એવી જ રીતે ખાલી ઉપાય જાણવાથી નહીં પણ ઉપાય કરવાથી ફળ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. બિલકુલ, અને આપની વાત એકદમ સાચી છે. ઘણા દર્શક મિત્રો એવા પણ છે કે જેમણે આ ઉપાયો કર્યા છે અને તેમને ફાયદો પણ થયો છે અને તેની આપણને પણ ફોન દ્વારા તેમણે જાણ કરી છે. નેક્સ્ટ લકી કોલર છાયાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. છાયાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારે મારા બાબા વિશે છે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. 20/11/2020. 20/11/2020. ઓકે, અને જન્મ સમય? 19 તારીખે રાત્રે 1 વાગે. રાત્રે 19 તારીખે રાત્રે 1 વાગે. ઓકે, અને જન્મસ્થાન કયું છે? હે? જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન એનું બરોડા. બરોડા. ઓકે, આમ તો હજી તો 5-6 વર્ષનો જ છે તમારો બાબો. શું જાણવું છે એમના વિશે? એટલે એ હજુ ભણવા જાય છે પણ એ ધમાલ બહુ કરે છે ને, કશું પણ શીખવાડે તો એને યાદ નથી રહેતું. તો એ ભણશે આગળ કે શું કરશે? એમને છાયાબેન અત્યારે ધમાલ નહીં કરે તો ક્યારે કરશે? મોટો થઈને કરશે? એ તો છે જ પણ એને બહુ ધમાલ વધારે છે. અચ્છા, તમે કદાચ મને લાગે બહુ ધ્યાન રાખતા લાગો છો એટલે આમ થોડી ધમાલ કરે છે તો બી તમને વધુ લાગતી હશે કે નહીં? સ્કૂલમાં ધમાલ કરે છે, ઘરે કરે છે? એને ભણવામાં ગુસ્સો બહુ કરે છે. અચ્છા, ઘરે કરે છે કે સ્કૂલે આવું કરે છે? ઘરે ખાસ વધારે ઘરે રહે છે. સ્કૂલમાં તો જુનિયરમાં છે, હજુ જુનિયર કેજી માં છે. અચ્છા, એટલે 2-3 કલાક જ હોય સ્કૂલ માટે. અચ્છા, પછી તમારી સામે ધમાલ કરે? હા, એને ભણવા બેસાડે તો આમ કે મને હવે ભૂખ લાગી જાય, પછી ઘડીક વારમાં એમ કે મને પેટમાં દુખે છે. અચ્છા, ચલો, આમ તો સંતાન નાના હોય કે મોટા, માને હંમેશા ચિંતા રહેતી જ હોય છે. પણ છતાં પણ આજનો જે સમય છે એ પ્રમાણે ભણવું પણ એટલું જ જરૂરી છે. આપણે કુંડલીના યોગ જોઈને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે બાળકો જે છે તેની અંદર શું યોગ છે અને તેનું ભણવા તરફ થોડું ધ્યાન જાય, ગુસ્સો ઓછો થાય, એના માટે શું કરી શકાય? શ્રદ્ધાબેન, આવા પ્રશ્નો તો ઘણી માતાઓને અત્યારે થઈ રહ્યા છે કે બાળક હજી તો ભણવાનું શરૂ કરે એની પહેલાં ઘણી બધી અપેક્ષાઓ પણ તેમની હોય છે. શું કરી શકાય? ઇન જનરલ પણ થોડી વાત ચોક્કસ કરજો અને કુંડલીને લઈને પણ ચોક્કસપણે સજેસ્ટ કરજો. હવે આપના સંતાનની કુંડલીમાં 20 યોગ છે શનિચંદ્રનો. મનની ચંચળતા તો રહેવાની, અભ્યાસને લઈને કોઈ ચિંતા કરવા જેવી નથી. જેમ જેમ એ મોટો થતો જશે એમ એનામાં ગંભીરતા આવતી જશે. 16 વર્ષ પછીની ઉંમરમાં તો એ ખૂબ સિન્સિયરલી ભણશે અને ત્યાં સુધી પણ એ પહેલાં પણ જેમ જેમ મોટો થશે એમ એનામાં સિરિયસનેસ ભણવાને લઈને આવશે. એટલે ભણવાને લઈને એને કોઈ ચિંતા કરવા જેવી નથી. પણ હા, એક 20 યોગ છે કુંડલીમાં, એટલે એના લીધે એક છે કે જેના લીધે એ ચંચળ પણ છે. અને બીજું કે એ જો રોજ સૂર્યનારાયણના દર્શન કરે કે સૂર્યનારાયણને જળ ચડાવે એવી તમે પહેલેથી અત્યારથી જ ટેવ પાડશો તો એના માટે બહુ જ ફાયદારૂપ રહેશે. અને બાકી જનરલી આ એજમાં બાળકોનું આવું સ્વાભાવિક છે, આવી ચંચળતા હોવી, ન ભણવું, પણ એ ધીરે ધીરે આવી જતું હોય છે. બિલકુલ, સમય સાથે ચોક્કસપણે છોકરાઓમાં બદલાવ આવતા હોય છે, પણ માતા પિતા ચિંતા કરતા હોય છે. પણ આ પ્રકારના ઉપાય કરો, ચોક્કસપણે તેમાં ફાયદો થશે. જે પણ ઉપાયો આપને બતાવી રહ્યા છે અને તે જો આપ વ્યવસ્થિત ન સાંભળી શક્યા હોય તો ફરી સાંભળવા હોય તો TV9ની યુટ્યુબ ચેનલ છે, તેમાં એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં આ કાર્યક્રમ અપલોડ થઈ જશે. આપ શાંતિથી તેમાં ફરીવાર આપના ઉપાય સાંભળી શકો છો. અને હા, બરોજ બપોરે 1:20 લાઈવ અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો9.